હાઈ પ્રોટીન રેસીપી સિરીઝમાં બનાવીએ મગની દાળના ચીલા। અડધો કપ મગની દાળને 1 ગ્લાસ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળીએ। આ મગની દાળને મિક્સર જારમાં લઈ થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકી સ્મૂધ એવી પેસ્ટ બનાવીએ। આ પેસ્ટની અંદર 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ અને સૂજી નાખી મિક્સ કરી 5 મિનિટ માટે રેસ્ટ આપીએ। તેની અંદર આદુ મરચાંની પેસ્ટ અને થોડા મસાલા નાખી મિક્સ કરી સાઈડમાં રાખીએ। સ્ટફિંગ બનાવવા માટે અડધો કપ પનીરમાં વેજીસ અને મસાલા નાખી મિક્સ કરીએ। તવાને ગરમ કરી તેના ઉપર બેટર પાથરી ચીલા બનાવીએ। તેના ઉપર 1 ચમચી ઘી અથવા તેલ નાખીને સ્પ્રેડ કરીએ। તેના ઉપર 4 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મૂકી સ્પ્રેડ કરીએ। ઉપરથી કોથમીર છાંટીએ। સરસ મજાનો રોલ વાળી તેને સાઈડમાં લઈ કટ કરી સર્વ કરીએ તો તૈયાર છે સ્વાદિષ્ટ એવા મગની દાળના ચીલા।